દૂધમાં છાશ પણ રહેલી છે, દૂધમાં ઘી પણ રહેલું છે, દૂધમાં અમૃત પણ રહેલું છે, દહીં પણ રહેલું છે. તમે કેવું મંથન કરો છો, આ મંથન કરીને શું ખાઓ છો, શું પ્રાપ્ત કરો છો, એના માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. કોઈ દૂધ પીવે છે, કોઈ દૂધમાંથી દહીં બનાવીને ખાય છે, કોઈ દૂધમાંથી દહીં બનાવીને પછી છાશ બનાવીને ખાય છે, કોઈ પછી વધારે મહેનત કરી અને માખણ આવે અને માખણ ખાય છે, ઘી ખાય છે. હંસ જે પુરુષ છે, હંસ જેવા જે શ્રોતાઓ છે, હંસ જેવા જે મહાપુરુષો છે, એ આ કર્મયોગ અને જ્ઞાન યોગ બંને વસ્તુ પ્રાપ્ત કરી લેતા હોય છે. ખોટી વસ્તુને છોડી દે. એ સંસારની કદાચ વાતો સાંભળવા બેઠા હોય તો સાંભળતા હોય, પરંતુ રસ ના હોય, પરંતુ સાંભળીને એમાં કોઈ સાર જો કોઈ હોય તો લઈ લે, અને અસાર તો બધો છોડી દે.